જોધપુરના જ્વેલર્સને સસ્તા સોનાની લાલચની જાળમાં ફસાવીને ભુજની ઠગ ટોળકીએ 81.18 લાખની છેતરપિંડી કર્યાના બનાવમાં આ કામના 2 આરોપીને પશ્ચિમ વિભાગ એલસીબીએ ઝડપી પાડ્યા છે। આ અંગે પશ્ચિમ કચ્છ એલસીબીએ જાહેર કરેલી વિગતો મુજબ ઠગાઈના ગુનામાં આરોપી નવાબ હયાદ કક્કલ રહેવાસી ખાસરા ગ્રાઉન્ડ પાસે ગુલાબનગર ભુજ અને ઇકબાલ ઉર્ફે અકીમ મામદ ચૌહાણ રહેવાસી ગાંધીનગર એરપોર્ટ રોડ ભુજને ઝડપી પાડ્યા છે। ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શનના પગલે એલસીબીના ઇન્ચાર્જ જેઠી અને પીએસઆઈ જેબી જાદવ સ્ટાફના કર્મચારીઓને નાસ્તો ફરતો આરોપીને પકડી પાડવા માટે આપેલી સૂચનાના આધારે એએસઆઈ નિલેશ ભટ્ટ, સુનિલભાઈ પરમાર, રણજીતસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ રાઠોડ, જયદેવસિંહ જાડેજા તપાસમાં હતા। ત્યારે રણજીતસિંહ અને જયદેવસિંહને મળેલી બાતમીના આધારે નવાબ અને ઇકબાલને ખાસરા ગ્રાઉન્ડ ખાતેથી પકડી ગુના અંગેની સમજ આપતા તેઓએ ગુના કર્યાની કબૂલાત આપતા તેઓ હસ્તગત કરી એ ડિવિઝન પોલીસ સ્ટેશન સોંપવામાં આવ્યા છે। જયશ્રી મહેતા, દિવ્યાંગ ન્યૂઝ, અંજાર, કચ્છ।